ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ વિલંબ થવાની ફરિયાદો ઉઠી રહી છે. જોકે કોરોના દર્દીના મૃત્યુ બાદની પ્રક્રિયા જેટલી લાંબી અને જટિલ છે કે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં ઓછામાં ઓછા 2 કલાકનો સમય લાગે છે. મહામારીના સમયમાં અંતિમ સંસ્કાર વિધિ ઝડપથી આટોપવી પડતી ગાઈડલાઇન્સના અમલથી અઘરી બની ગઈ. કેટલાક સંજોગોમાં કોવિડથી થતા મોત બાદ જે સીએનજી ભઠ્ઠીમાં તેમના અંતિમ સંસ્કાર કરાતા હોય છે, ભઠ્ઠી પણ જ્યાં સુધી આગળના મૃતદેહના અંતિમ સંસ્કાર પૂરા ન થઈ જાય ત્યાં સુધી મૃતદેહને શબવાહિનીમાં જ રાખવાની ફરજ પડતી હોય છે. છેલ્લા 8 મહિનાથી અમદાવાદની હોસ્પિટલો માટે કોવિડથી થતા મૃત્યુ બાદ કઈ કઈ વિધિ પૂરી કરવી એ અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ એટલે કે એસઓપી અમલમાં મૂકવામાં આવી છે. હોસ્પિટલો કે જ્યાં કોવિડના પેશન્ટોને સારવાર માટે દાખલ કરાય છે એ તમામને આ એસઓપીને અનુસરવાનું ફરજિયાત બનાવાયું. કોરોના મહામારીના આજના સમયમાં અંતિમ સંસ્કારની વિધિ જેટલી ઝડપથી આટોપાઈ જાય તેવી દરેકની ઈચ્છા હોય છે, પરંતુ સામે પક્ષે જે હોસ્પિટલમાં કોરોનાના દર્દીને સારવાર માટે દાખલ કરાયો હતો અને જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય અને તેના માટે પણ અંતિમ વિધિ ઝડપથી પૂરી કરવી નિયમો મુજબના અનુસરણ પછી સરળ તો હોતું જ નથી. કોરોનાની મહામારીના હાલના સમયમાં કોવિડ દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે તે સમયથી લઈને અંતિમ સંસ્કાર સુધી કરવામાં આવતી પ્રક્રિયા દરેક વ્યક્તિએ સમજવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.